દર્શક મિત્રો નમસ્કાર, હું જી ચૌધરી આપ સૌનું અમારી સરકારી સહાય યોજના યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આપ સૌ માટે ખુશીના સમાચાર આ વિડીયોમાં અમે લઈને આવ્યા છીએ કે વર્ષ 2027માં ગુજરાત સરકાર દ્વારા ઘઉંના પાક માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે અને આ ટેકાના ભાવ માટે નોંધણી લેવામાં આવે છે અને ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે ઘઉં પાક માટે ટેકાના ભાવ કેટલા જાહેર કરવામાં આવેલ છે। આ ટેકાના ભાવ મેળવવા માટે ઓનલાઈન નોંધણી ક્યાં કરવી, ક્યારે કરવી અને કેવી રીતે કરવી, આ નોંધણી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, ઉપરાંત નોંધણી થઈ ગયા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા, આ ઘઉંની ટેકાના ભાવે ખરીદી ક્યારે કરવામાં આવશે વગેરે વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું, માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। એ પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી, સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી સરકારી સહાય યોજના ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી। દર્શક મિત્રો, વર્ષ 2027માં ઘઉં પાક માટે ગુજરાત સરકાર દ્વારા ₹2579 પ્રતિ ક્વિન્ટલ એટલે કે ₹517 પ્રતિમણ 20 કિલોના ₹517 પ્રતિમણ ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે। દર્શક મિત્રો, આ ટેકાના ભાવ માટે તારીખ 1 ફેબ્રુઆરી 2026 થી 1 માર્ચ 2026 સુધીમાં ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી લેવામાં આવશે। આ નોંધણી દર્શક મિત્રો, આપ સૌએ તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય વીસીઈ કે વીએલઈ મારફત આપ સૌએ આ નોંધણી કરાવવાની રહેશે। આ નોંધણી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો 7, 12 અને 8 આના નવા જે ઉતારા હોય એ નવા ઉતારા, જે તે ખેડૂતનું આધાર કાર્ડ, ખેડૂતની બેંક પાસબુક અને મોબાઈલ નંબર ઉપરાંત દર્શક મિત્રો, ઘઉં પાકની આપ સૌએ જે વાવેતર કર્યું હોય એનો પાક વાવેતરનો દાખલો, તલાટી કમ મંત્રીની સહીવાળો, આટલા ડોક્યુમેન્ટ લઈ દર્શક મિત્રો આપ સૌએ તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે જઈને વીસી મારફત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે। નોંધણી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો વીસી દ્વારા આપની જે નોંધણી થઈ ગઈ હોય એની પ્રિન્ટ આપવામાં આવશે અને 7, 12, 8 આધાર કાર્ડ, બેંક પાસબુકની ઝેરોક્સ, આ તમામ ડોક્યુમેન્ટ આપ સૌએ ક્યાંય જમા કરાવવાની જરૂર નથી, પોતાની પાસે જ રાખવાના રહેશે। આના માટે દર્શક મિત્રો તારીખ 4 માર્ચથી 15 મે સુધી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે। જ્યારે ઘઉંની ખરીદી ચાલુ થશે ત્યારે આપને તમારા મોબાઈલમાં તમે જે મોબાઈલ નંબર અરજીમાં નાખ્યો હોય નોંધણી વખતે એ મોબાઈલમાં એક SMS દ્વારા આપને જાણ કરવામાં આવશે અને તમારા તાલુકાના અથવા તમારા નજીકનું જે માર્કેટિંગ યાર્ડ હોય ત્યાં આગળ આપ સૌને તમારો ઘઉંનો પાક લઈને જવાની જાણ કરવામાં આવશે। ત્યારે દર્શક મિત્રો આપ સૌએ આ ઓનલાઈન નોંધણી કરાવી એની પ્રિન્ટ, આ તમામ ડોક્યુમેન્ટ અને જે તે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ અને પોતાનો પાક લઈને જે તે માર્કેટિંગ યાર્ડ જવાનું રહેશે, ટેકાનો ભાવ મેળવી શકો છો। દર્શક મિત્રો, આ રીતે આપ સૌ ઘઉં પાક માટે ઓનલાઈન નોંધણી કરી શકો છો અને આ નોંધણી કરી ત્યારબાદ આ મુજબના ડોક્યુમેન્ટ લઈ તમે તમારો પાક ટેકાના ભાવે આપી ટેકાના ભાવ મેળવી શકો છો। દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી સરકારી સહાય યોજના ચેનલ સાથે બન્યા રહેશો। આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી। જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને વધુમાં વધુ આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય અને તેઓ ઘઉં પાક માટે ટેકાનો ભાવ મેળવી શકે છે। ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો। અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું। આભાર।